ઇન્સ્ટિટ્યૂટ ઓફ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ્સ ઓફ ઇન્ડિયા દ્વારા તેના જીએસટી અને ઇનડાયરેક્ટ ટેક્સીસ કમિટી મારફતે સીજીએસટી અમદાવાદ ઝોનના સહયોગથી આઈસીએઆઈ ભવન અમદાવાદ ખાતે એમએસએમઈ વીક 2026નું સફળ આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમનો મુખ્ય હેતુ માઇક્રો, સ્મોલ અને મીડિયમ એન્ટરપ્રાઇઝીસને જીએસટી સહાય, જાગૃતિ અને વ્યાવસાયિક માર્ગદર્શન દ્વારા સશક્ત બનાવવાનો હતો. આ કાર્યક્રમમાં મુખ્ય અતિથિ અને કીનોટ સ્પીકર તરીકે સીએ શ્રી સુનીલકુમાર મલ, ચીફ કમિશનર સીજીએસટી અમદાવાદ ઝોનની પ્રતિષ્ઠિત ઉપસ્થિતિ રહી હતી. આ પહેલ આઈસીએઆઈના રાષ્ટ્ર નિર્માણ પ્રત્યેના સતત પ્રતિબદ્ધતાને દર્શાવે છે, જેમાં જીએસટી પાલન મજબૂત બનાવવું અને એમએસએમઈઝ માટે વ્યવસાય પ્રક્રિયાઓને સરળ બનાવવાનું મુખ્ય લક્ષ્ય રહ્યું. અને આઈસીઆઈ અમદાવાદની સાથે સીજીએસટી સેન્ટ્રલ જીએસટી દ્વારા આજે એક જોઈન્ટ પ્રોગ્રામ કરવામાં આવ્યો, જે આઉટરીચ પ્રોગ્રામ હતો. જીએસટીમાં એમએસએમઈ કરદાતાને જે તકલીફો પડતી હતી તેમાં ગવર્મેન્ટ તરફથી, જીએસટી ડિપાર્ટમેન્ટ તરફથી એક આઉટરીચ પ્રોગ્રામ કરવામાં આવ્યો અને જેમાં આ જે તકલીફો એમએસએમઈ વીક સેલિબ્રેટ કરીને આ તકલીફોનું નિવારણ કેવી રીતે થઈ શકે એની માહિતી આપવામાં આવી. સીજીએસટી કમિશનર પોતે હાજર હતા અને બીજા 3 કમિશનર પણ હાજર હતા. એ સાથે લગભગ 100 જણની જીએસટીની ટીમ આજે એમએસએમઈ ડિપાર્ટમેન્ટને કેવી રીતે સર્વ કરી શકાય, એમએસએમઈ સેગમેન્ટને કેવી રીતે સર્વ કરી શકાય, એના માટે આઈસીઆઈ અમદાવાદ ખાતે આ કાર્યક્રમ યોજવામાં આવ્યો. तो दर्शकों को ये बताने के लिए कि भारत सरकार हर साल 27 जून को एमएसएमई डे के रूप में सेलिब्रेट करती है. तो इस बार सीजीएसटी अहमदाबाद जोन के अधिकारियों ने आईसीएआई के ऑफिस बेयरर्स के साथ मिलकर ये डिसाइड किया कि एमएसएमई सेक्टर, जो कि हिंदुस्तान के टोटल जीडीपी का 30% कंस्टिट्यूट करता है, जो टोटल एक्सपोर्ट का 46% कंस्टिट्यूट करता है, जिसमें कि गुजरात में ही करीब 30 लाख लोग रजिस्टर्ड हैं, तो उनको कर संबंधी उनकी जो भी समस्याएं हैं उनके निदान के लिए एक स्पेशल फोकस किया जाए. और हफ्ते भर के लिए हमने एक एमएसएमई सप्ताह मना रहे हैं, जिसमें कि जगह जगह हमने उनके लिए सहायता केंद्र खोले हैं. हमारे ऑफिसर्स उनके रिफ़ंड, एडजुडिकेशन या और जीएसटी से रिलेटेड जितनी भी समस्याएं हैं उसके लिए एक स्पेशल ड्राइव हम लोगों ने लॉन्च किया है. और हम आईसीआई के तत्वावधान में सारे एंटरप्रेन्योर से और ट्रेड के लोगों से हमने इंटरेक्शन किया, अपने सहायता केंद्र के बारे में बताया. हमने उनको बताया कि उनकी जो भी समस्याएं हैं उसके निदान के लिए इस वीक में हमारा स्पेशल ड्राइव चल रहा है. उसके लिए आके हमारे ऑफिसर्स से मिलें, उनके सहायता केंद्र पे जाएं, अपनी समस्याएं बताएं, उनका फ़ौरन निदान किया जाएगा. इसके अलावा हमारी जो वेबसाइट है उस पर एक डेडिकेटेड हेल्प डेस्क है, जो 24 घंटे और पूरे साल भर फंक्शनल रहता है. वहाँ पे अपनी समस्याएं रेज करें और डिपार्टमेंट उसके बारे में उनका समाधान खोजेगा और उनको जल्द से जल्द एड्रेस करेगा.